આંબરાનું તીખું, ચટપટું અને ટેસ્ટી એવું ઠંડા રોટલા, પૂરી, રોટલી સાથે ખાઈ શકાય તેવું લાલ ચટાકેદાર અથાણાના ખાવાના શોખીનો માટે જો તમને આ રેસીપી જોતી હોય તો જરૂર ને જરૂર મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને આ રેસીપી જરૂર ને જરૂર બતાવીશ. આ અથાણું ખાધા પછી તમે જરૂર કહેશો કે ખરેખર ખાવા જેવું અથાણું છે, ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને હેલ્ધી તો છે જ, કારણ કે આ આંબરાનું છે, નથી કેરીનું. કેરી ખાવાથી ઘણાને સાંધા, પગ, સોજા દુખે એવું બધું થાય છે, પણ આ આંબરાનો એક પીસ તમે ખાઈ લે તો આમનામ આંબરા આપણને ભાવતા નથી. અલગ અલગ રેસીપી અને વાનગીઓ બનાવી અથાણાના રૂપમાં મેં અહીંયા હાજર કર્યું છે. તો જરૂર ને જરૂર મારી ચેનલમાં જઈ અને આ અથાણું જો તમારે જોવું હોય તો મારી ચેનલમાં જઈને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. હજી મેં રેસીપી હવે મૂકવાની છું આની, કારણ કે હમણાં હું ટ્રાવેલિંગમાં છું તો મને ટાઈમ નથી મળ્યો વિડીયો બનાવવાનો. તો હમણાં ઘણા ટાઈમ પછી હું વિડીયો બનાવું છું. તો જરૂર ને જરૂર જોજો અને મને કહેજો જો બનાવવાનું હોય તો હું આ રેસીપી જરૂર નાખીશ. થેન્ક યુ ફ્રેન્ડ. બાય બાય. લાઈક, શેર, કોમેન્ટ. બાય બાય.